સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જય રણછોડ માખણ ચોર તથા નંદ ઘેરા નંદ ભયો ના નાદથી ભુજના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયું રવાડીનું આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે 1 વાગ્યે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું, જેમાં રથમાં બાળકો વેશભૂષા સાથે સજ્જ થયા હતા। યુવાનો માથે ભગવી પટ્ટી બાંધી હિન્દુત્વને ઉજાગર કરતા હતા। આ રવાડીમાં શરૂઆતથી જ ખૂબ જ ધામધૂમ જોવા મળી હતી। અબિલ ગુલાલની છોડોની સાથે જય રણછોડ માખણ ચોર અને ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણના નારા ગુંજ્યા હતા। દરબારગઢ ચોકમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો, જેમાં યુવાનો દ્વારા દહીં હાંડી ફોડાઈ હતી અને ભક્તિભાવના પૂર ઉમટ્યા હતા। આ રવાડીના માધ્યમથી ભક્તો ભાવ વિભોર બની કૃષ્ણ રંગે રંગાયા હતા। આ રવાડીમાં અનેક ભક્તો જોડાયા હતા। ભુજના ભટારા ફળિયામાં પણ કૃષ્ણ જન્મ ધામધૂમથી ઉજવાયો, જ્યાં બાળકો દ્વારા દહીં હાંડી ફોડી અને કૃષ્ણ કનૈયાને યાદ કરાયો અને તેનો જન્મોત્સવ ઉજવાયો હતો। ભુજ હાટ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી। સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે। આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો। ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે। ભુજ હાટ કુટીર મેળો 15 ઓગસ્ટ 2014 થી 24 ઓગસ્ટ 2014 સુધી। સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। ભુજ હાટ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે। તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। પધારો ભુજ હાટમાં। સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબિલી ગ્રાઉન્ડ થી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે। ભુજના હમીરસર કાંઠે યોજાતા લોકમેળાની મજા ભુજવાસીઓએ માણી। આ મેળાની પરંપરા અને 4 દિવસનો મેળો 2 દિવસમાં થયો પૂર્ણ અને ફરી ભુજ નગરપાલિકા બની ચર્ચાનો વિષય। એક નજર કરીએ મેળાના અહેવાલ પર। ભુજની પરંપરા મુજબ શ્રાવણ મહિનાની 7મ અને 8મના દિવસે ભુજના હમીરસર કાંઠે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। તેમાં હજારો લોકો આ મેળાની મજા માણે છે। રાંધણ છઠના દિવસે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ હેમલતાબેન ગોરે આ મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો અને 7મના દિવસે તેમજ 8મના દિવસે આ મેળો ભુજના હમીરસર કાંઠે યોજાયો હતો અને લોકોએ આ મેળાની ભરપૂર મજા માણી હતી। मेले में लोग आते हैं, खो जाते हैं।
મનોજભાઈ. મેળો તો દર વર્ષ કરતા પણ આ વર્ષે બહુ જમાવટ છે. એટલે પણ જરા વરસાદના કારણે હમીસરમાં થોડીક રોનક ઓછી દેખાય છે અને મેળામાં પણ જરાક મજા નથી આવતી. મારું કેપી અંતાણી નામ છે. અમે વર્માનગરથી આવીએ છીએ અને મેળો અદ્ભુત લાગ્યો અમને. મેળામાં ખાસ કરીને નાના બાળકો માટેનો ચકડોળ ખાસ વિશિષ્ટ પ્રકારનો છે, જે ગ્રામ્ય સ્તરે કહી શકાય ને એ ટાઈપનો છે. એકદમ વરસાદ વગરની લાગણી કેવી હોય છતાં પણ આનંદ ઉપર જેવું લાગે. આમ ભારતીબેન મોથાળાથી. કેવું લાગ્યું આ વખતે મેળો? બહુ સારો છે, ઘણા બધા સ્ટોલ સારા છે. કેવું લાગે છે તમને? બહુ સરસ છે. નીતાબેન જગદીશભાઈ ઠક્કર મોથાળાથી આવી છે. બહુ સરસ હતો, ગંદકી બહુ છે, પાણીની અગવડ છે, પાણી નથી ક્યાં પણ, શૌચાલય નથી, કાંઈ સગવડ નથી. કચ્છમાં અનેક લોકમેળા યોજાય છે અને આ તમામ મેળા પાછળ પરંપરા અને ઇતિહાસ રહેલું છે. એવી જ રીતે ભુજના હમીરસર ગાંધે સાતમ આઠમના મેળા પાછળ પણ પરંપરા રહેલી છે. ભૂતકાળમાં ભુજના લોકો સાતમના દિવસે શીતલા માતાજીના મંદિરે દર્શન કરી અને પછી આ મેળાની મજા માણતા હતા. મારું નામ ભાવિન વ્યાસ છે, સત્યનારાયણ મંદિરના પૂજારી છું. એટલે વર્ષોથી પરંપરા પ્રમાણે અહીં કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં શીતલા માતાજીનું મંદિર આવેલું છે. શીતલા માતાના મંદિરે સાતમના દિવસે બધા લોકો ગામડેથી ખાસ કરીને વધારે બહેનો દર્શન કરવા આવે. ત્યારબાદ અહીંયા બીજા પણ મંદિરો, સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, બીજા ધીંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બધા દર્શન કરવા આવે છે. સાંજે દર વર્ષોથી પણ આ જ જગ્યાએ મેળો ભરાય છે. સાતમ અને આઠમ બંને દિવસે. આઠમના દિવસે ખાસ કરીને રજા હોવાથી આઠમના દિવસે વધારે ભીડ રહે છે ને કાલે પણ પ્રમાણમાં બહુ ભીડ હતી. એકદમ હમીરસર તળાવ પણ જો ભરેલું હોય તો મેળાની રોનક વધી જાય છે. આ વખતે વરસાદ ઓછો છે પણ બાકી બહુ ભીડ રહે છે સાતમ આઠમ બંને દિવસે અહીંયા. એટલે વર્ષોથી એક પરંપરા છે, એમના પાછળ કોઈ કહાની કે કોઈ નથી. પરંપરાની હિસાબે દર વર્ષે સાતમ આઠમ બંને દિવસે અહીં. બાકી 2 દિવસ હોય છે. ધંધાથી પણ બધા પોતાના સ્ટોલ પેક કરીને ચાલી ગયા છે. કારણ કે નોમ દસમ માંડવીમાં પણ સાથે રવાડી હોય છે, ત્યાં પણ મેળો હોય છે. એટલે ખાસ તો ભલે 4 દિવસ રાખે પણ મેળો તો 2 દિવસ જ અહીંયા સાતમ આઠમનો. દર વર્ષે આ મેળો સાતમ અને આઠમ એમ 2 દિવસ દરમિયાન યોજાતો હતો, પરંતુ આ વર્ષે ભુજ નગરપાલિકાએ રૂપિયા કમાવા માટે એક નવો નુસ્ખો અપનાવ્યો અને મેળો 2 દિવસમાંથી 4 દિવસનો કરી દેવામાં આવ્યો. પરંતુ આજે ત્રીજા જ દિવસે મેળો પૂર્ણાહુતિ તરફ વળી ચૂક્યો છે. આજે આ મેળામાં લાગેલા અડધાથી વધારેના સ્ટોલ બંધ થઈ ગયા છે અને મેળો સંકેલાઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં પણ નગરપાલિકાની જવાબદારી બને છે કે મેળાના સ્થાને પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવી. તેમ છતાં નગરપાલિકાએ આજે એટલે કે મેળાના ત્રીજા જ દિવસે મેળાના સ્થાનેથી મોબાઈલ ટોયલેટને ખસેડી દેવાયા છે. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે ભુજ નગરપાલિકા પણ હવે મેળા બાબતે ઉત્સાહિત નથી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ નયન રમ્ય નેપાલ પડોશી રાષ્ટ્ર પ્રવાસ દિવસ 8 અને 7 રાત્રિ પ્રવાસ શુલ્ક 14,950 4 થી 10 વર્ષના બાળકો માટે 8,950 હેવનલી હિમાચલ પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 14,950 બાળકો માટે 9,950 ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 13,950 બાળકો માટે 9,950 ઉદ્યાનોની નગરી બેંગ્લોર મૈસૂર ઉટી પ્રવાસ દિવસ 8 અને 7 રાત્રિ પ્રવાસ શુલ્ક 11,900 બાળકો માટે 7,900 ગોવા મહાબલેશ્વર પ્રવાસ દિવસ 8 અને 7 રાત્રિ પ્રવાસ શુલ્ક 9,900 બાળકો માટે 7,900 સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ અંજાર કચ્છ ફોન નંબર 0286246625 મોબાઈલ નંબર 9909951097 9909951090 ઈમેલ દિવ્યયાત્રા સંઘ @yahoo.co.in
ગુજરાત સરકાર અને કચ્છ જિલ્લા ભાજપ કચ્છના લોકોને નર્મદાના નીર ઝડપથી ઉપલબ્ધ થશે તેવું લોલીપોપ આપી રહ્યા છે, પરંતુ તેમના દાવાની પોલ ખુલી ગઈ છે. 14 ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિશ્વની સૌથી મોટી સાયફનને ખુલ્લી મૂકી હતી, પરંતુ સાયફનમાં પાણી છોડાવવાના 48 કલાકમાં જ સાયફનમાં અનેક ગાબડા પડી ગયા છે અને તંત્રની પોલ ખુલી ગઈ છે. આ સાયફનમાં પાણી છોડાયાના 48 કલાકમાં જ સાયફનમાં ગાબડા પડ્યા છે. કચ્છમાં નર્મદાનું પાણી લઈ જવા માટે ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમે પાટણના સાંતલપુરના જજામ ગામે વિશ્વની મોટી સાયફન બનાવી હતી, પરંતુ આ સાયફન 48 કલાકમાં જ પાણીમાં બેસી ગઈ છે. ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરતી ગુજરાત સરકારની આ ગાબડાથી હવા નીકળી ગઈ છે. સાંતલપુરની શેણી નદીમાં ₹154 કરોડ અને 53 લાખના ખર્ચે બનાવાયેલા 30 મીટર પહોળી તેમજ 2550 કિલોમીટર લાંબી સાયફનમાં અનેક ગાબડા સર્જાયા છે. આ ગાબડા સર્જાયા બાદ પણ નર્મદા નિગમના કોઈપણ એન્જિનિયરો સમયસર સાયફન પર પહોંચ્યા ન હતા. સાયફન નંબર 30 થી 39માં આ ગાબડા પડ્યા છે. પાણીના પહેલા જ દબાણમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ઉઘાડી થઈ ગઈ છે. આ સાયફનમાં લીકેજ થતા કચ્છના રણમાં પણ પાણી ફરી વળ્યું છે. કચ્છ તરફના 182 ગામોમાં નર્મદાનું પાણી પહોંચે તે પહેલા જ કરોડો લીટર પાણી કચ્છના રણમાં વહી ગયું છે. તો આ તરફ નર્મદા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર તેમજ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ વપરાય છે તેવી રજૂઆતો અનેક વખત કચ્છ કલેક્ટરને તેમજ નર્મદા નિગમને કરવામાં આવી છે. જો આ રજૂઆતો પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો કદાચ આ સાયફન 48 કલાકમાં તૂટી પડવાના બનાવને અટકાવી શકાયું હોત. પણ આજે લોકશાહીમાં લોકોનો અવાજ ક્યાં સરકાર સુધી પહોંચે જ છે. માં આશાપુરા ન્યૂઝ ભુજ. ચૌબારીમાં જે કેનાલ તૂટી હતી એ કેનાલ નિરીક્ષણ કરવા માટે આપણે કેજરીવાલ એ પણ એ ગાબડા જોવા જ ગયા હતા અને ત્યારે એમના ઉપર બીજેપીના કાર્યકરોએ હુમલો કર્યો હતો અને એ જગજાહેર છે. પ્રજાને મગજમાં નથી બેસતું એ હવે અમને હજી ખબર નથી પડતી, પણ લોકોએ મને લાગે છે કે ભ્રષ્ટાચારને સ્વીકારી લીધું હોય ગુજરાતમાં એવું ક્યાંક દેખાય છે. સાયફનની વાત કરે આખા ઓલ એશિયામાં એ ફર્સ્ટ છે. એ લોકો પોતે પણ ભ્રષ્ટાચારમાં ઓલ ઇન્ડિયામાં ઓલ વર્લ્ડમાં ફર્સ્ટ છે બીજેપી વાળા. હું આજ પણ કહું છું કે નર્મદા કેનાલના જેટલા કામો આપ્યા છે એમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર છે માત્ર અમે કહીએ છીએ કોંગ્રેસ કહીએ છીએ એવું નથી. વિધાનસભામાં કેગના રિપોર્ટમાં પણ આવી ગયું છે, વિધાનસભાના ફ્લોર ઉપર પણ આની ચર્ચાઓ થઈ ગઈ છે અને અનહદ રીતે ભ્રષ્ટાચાર જે આચરવામાં આવે છે. એટલે ભૂતકાળમાં મેં મારા ઇન્ટરવ્યુમાં તમારા પણ ફ્લોર ઉપર મેં કીધેલું છે કે આ નર્મદા જે કેનાલ છે એમાં કચ્છને નર્મદાની બાબતમાં જબરજસ્ત અન્યાય થયો છે. અન્યાય થયો છે ઉપરાંત હવે પરિસ્થિતિ એવી છે કે નર્મદાના જે કેનાલ આવે છે એ કેનાલ કેટલી નુકસાનકારક છે એની વાત કરું છું. કામ એટલી હદે નબળું છે કે આ કેનાલમાં જ્યારે પાણી આવશે ત્યારે આ કેનાલ તૂટશે અને આ કેનાલ તૂટ્યા પછી જમીનોનું ધોવાણ થશે. એટલે લોકોને ફાયદો થવાને બદલે લોકોને નુકસાન કરતા આ યોજનાઓ છે. અત્યારે આ પરિસ્થિતિ છે, ભ્રષ્ટાચારે હદ કરી છે. હું તો એમ માનું છું કે લોકોએ પોતાની સમિતિઓ બનાવી, જાગૃત લોકોએ આની તટસ્થ તપાસો કરાવવી જોઈએ. मुंबई सेंट्रल, द कंप्लीट फैमिली शोरूम, जहां आप पा सकेंगे बहुत सारी लेटेस्ट फैशन के कपड़ों की वैरायटियां, डिजाइनर ड्रेस एंड ड्रेस मटेरियल, लेडीज वेस्टर्न आउटफिट, वेडिंग चनिया चोली, मेंस एथनिक वेयर, डिजाइनर साड़ीज, ब्राइडल साड़ीज, ज्वेलरी एंड पर्स, मेंस कैजुअल वेयर, चिल्ड्रन एथनिक वेयर, चिल्ड्रन वेस्टर्न आउटफिट, न्यू बॉर्न बेबी क्लॉथ्स. तो अब कुछ ना सोचो, बस आपके उठते हुए कदमों को इशारा दीजिए सिर्फ मुंबई सेंट्रल, वाणियावाड़, भुज की तरफ.
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માનસિક આરોગ્ય કેન્દ્રમાં સહકાર ગ્રુપ દ્વારા ભોજન કરાવાયું. ભુજમાં આઠમ એટલે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો, જેમાં વિવિધ સ્થળો પર મંદિરોમાં શણગાર કરાયા, લોકમેળાનું આયોજન કરાયું, રવાડી તથા જન્મોત્સવ પણ ઉજવાયા. જ્યારે સહકાર ગ્રુપ દ્વારા એક અલગ જ રીતે આયોજન કરાયું, જેમાં સહકાર ગ્રુપ દ્વારા આઠમ નિમિત્તે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓને સંપૂર્ણ ભોજન જમાડવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે તથા અલીમામદ જત હાજર રહ્યા હતા. સરકાર ગ્રુપનો આ કાર્યક્રમ અભિનંદનને પાત્ર છે. યોગ્ય જન્માષ્ટમીની ઉજવણી મેન્ટલ દર્દીને ભોજન જમાડીને કરાઈ હતી. આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગરીબ અને અપંગ અને લાચાર વ્યક્તિઓની સેવા કરવાનો અવસર મળ્યો. સહકાર યુવક મંડળ દ્વારા જેના પ્રમુખ જાહિર સમેજા છે, એમણે આજનું આ કાર્યક્રમનું આયોજન કર્યું, તે બદલ એમને અભિનંદન. અને વિશેષ અભિનંદન જીતેન્દ્ર ધારસીભાઈ શાહને કે જેમણે આ યજ્ઞમાં પોતાનો સહયોગ આપ્યો, પોતાનો તમામ લોકોને જમાડવાનો ખર્ચો આપ્યો, તે બદલ એ દાતાને પણ મારા અભિનંદન. આજના દિવસે આપણે સૌ ખુદાના દરબારમાં પ્રાર્થના કરીએ કે આપણો આવનાર વર્ષ સારો સુખ સમૃદ્ધિ સાથે જાય એવી શુભેચ્છા. આજે જન્માષ્ટમી નિમિત્તે સહકાર યુવક મંડળ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક માનસિક રીતે જે વિકલાંગ દર્દીઓ છે એને જમવાનું પીરસવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને ફરસાણ મિષ્ટાન બધું આપવામાં આવ્યું છે. તો આપણે જાહેર જનતાને એક અપીલ કરીએ કે આવી દરેક આપણા તહેવારો વખતે માનસિક વિકલાંગને આવી રીતે સહાય મળે તો એ લોકોનો પણ તહેવાર સારી રીતે ઉજવાય. તો હું સહકાર યુવક મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફેડરેશન ગ્રુપના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગ્રુપના પ્રમુખ અનિલ ગોરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગ્રુપના સભ્યોએ બ્લડ ડોનેટ કરી અને જન્મદિવસની યોગ્ય ઉજવણી કરી હતી. આજનું આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન અને સેવા ટ્રસ્ટ દ્વારા આજે મારું જન્મદિવસ હોવાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે જનરલી જન્મદિવસમાં આપણે સેલિબ્રેશન પાર્ટી કે આવું કોઈ કરતા હોઈએ છીએ, ખરેખર જન્મદિવસની અંદર આવું કંઈ પણ કાર્ય કરી અને ચેમ્બરના મિત્રોએ અને ટ્રસ્ટના મિત્રોએ વિચાર્યું કે આપણે કોઈ બી એવું કાર્ય કરીએ આજે જેથી લોકોને ઉપયોગી થાય, લોકોની બ્લડ માટે કોઈની જિંદગી વેડફાઈ ન જાય અને આપણા બ્લડ કોઈને ઉપયોગી થાય. એ રીતે આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આમ તો લગભગ દરેક જન્મદિવસે મારા બ્લડ ડોનેશન હોય કે ડાયાલિસિસ હોય, પણ કોઈ પણ આવું કાર્ય આગલા વખતે ડાયાલિસિસ કેમ્પનું હતું. ભારત ઉત્સવ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી
ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ખીરસરાના માત્રા ગામે સાસુ તથા પતિએ મળી વગર વાંકે દુખિયારી પત્નીને માર મારી પગ ભાંગ્યા. મહિલાને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. ખીરસરાના માત્રા ગામે રહેતી આ મહિલાને તેના પતિ આમદ સુમરા તથા સાસુ અમીના સુમરાએ માર મારી પગ ભાંગી નાખ્યા છે. શેરબાનુ મામદ ઉંમર વર્ષ 19 નામની આ મહિલાને તેના સાસરાવાળા દ્વારા માનસિક તથા શારીરિક ત્રાસ તે ઘર મૂકીને ચાલી જાય તે હેતુસર અપાતો હતો અને આજે તો પતિ અને સાસુએ ભેગા મળી તેના પગ ભાંગી નાખ્યા. ઘાયલ મહિલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મારું નામ શેરબાનુ, ખીરસરાનું માત્રા. હું સૂતી હતી, મારા ઘરવાળા મારા સાસુને મારી, કારણ કાંઈ નહીં, એમ સૂતી હતી. 4 મહિના થયા. પાઇપથી પગમાં, હાથમાં કડિયા કામ કરે. મારા સાસરો પીવે છે. એનજી ગ્રુપ પ્રેઝેન્ટ્સ બંસવિલા. અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન. એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ. અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બાવલા નર સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420 થી 3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો. 24 કલાક પાણી સુવિધા, ઇલેક્ટ્રિસિટી, મેઇન એન્ટ્રન્સ ગેટમાં સિક્યુરિટી, તળાવ, કોમન પ્લોટ, આંતરિક રોડ રસ્તા લાઇટોથી સજ્જ સાથે તમામ આધુનિક વૈભવી સુવિધાઓનું આયોજન. ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત. કોન્ટેક્ટ નંબર 07932946817, 919377071148. ઈમેલ info@ashwainfracon.com. વેબસાઇટ www.ashwainfracon.com. ભચાઉના બંધ મકાનમાંથી થયેલ 3,63,000ની ચોરીનું કોકડું ગુંજવાયું. મકાન માલિક કહે છે 10 થી વધુ લાખની ચોરી થઈ છે. ભચાઉ શહેરમાં આવેલ પાર્થ સિટી બ્લોક નંબર B130માં રહેતા મેનેજરના બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અનિલ જોગેન્દર પાત્ર ઉંમર વર્ષ 40, મૂળ ઓરિસ્સાના, હાલે ભચાઉ રહેતા આ ઇસમના બંધ ઘરને જોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર 3,63,000ની ચોરી નોંધાઈ છે, જ્યારે ઈટી કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર તસ્કરો સંપૂર્ણ ઘર સાફ કરી ગયા છે. 40 તોલા સોનું, 3 કિલો ચાંદી સહિતની 10 લાખથી વધુ ચોરી થઈ હતી. જ્યારે અમુક બિલ રજૂ કરાતા તથા પોતાની શાખ બચાવવા પોલીસે આ ચોરીનો આંક ઓછો બતાવ્યો છે. આવી અવારનવાર ચોરીની તસ્કરી જિલ્લા માટે ચિંતા પ્રેરક છે. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. બેની જોડી કેવી સરસ લાગે છે. આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવ્યું.
સુરેશભાઈ, પેલા તમે મકાનનું ઘર કઢાવો, પછી આપણે સખોનું ઘર કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જશે. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પાકિસ્તાને કર્યો ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ, ભારતની 20 સરહદ ચોકી પર હુમલો. મધ્યપ્રદેશની બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં થયો ખતરનાક ધડાકો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ. ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 12 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો. મોહન ભાગવત, હિટલર અને RSS તાલિબાન, દિગ્વિજયસિંહનું વિવાદાસ્પદ નિવેદન. ઉત્તર પ્રદેશમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ કરી હત્યા બાદ રોડ પર ફેંકી દેવાઈ. યોજના પંચની જગ્યા લેશે મોદીનું સ્પેશિયલ 5 પેનલ, શિવસેનાના સુરેશ પ્રભુ હશે પ્રમુખ. સ્લો ઓવર રેટ માટે ધોની પર 60% તેમજ ટીમ પર 30%નો દંડ. પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ, 78 વર્ષના થયા ગુલઝાર. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વોને હારેલી ટીમ ઇન્ડિયાની મજાક ઉડાડતા ટ્વીટ કર્યો સફેદ ઝંડો. ઉત્તરાખંડ, યુપી, અસમ અને બિહારમાં પૂર, અનેકના મૃત્યુ, લાખો વિસ્થાપિત. પાકિસ્તાન સરકાર સમિતિઓના માધ્યમથી ઇમરાન ખાન અને કાદરીથી કરશે વાતચીત. દહેરાદૂનના ભારતીય પેટ્રોલિયમે હાંસલ કરી નવી સફળતા, પ્લાસ્ટિકના કચરાને પેટ્રોલમાં તબદીલ કરે તેવી ટેકનિક વિકસાવી. પેરિસમાં અમુક લૂંટેરાઓ દ્વારા સાઉદી અરબના રાજકુમારને લૂંટી લેવાયો. શારદા ચીટ ફંડ ગોટાળામાં પ્રસિદ્ધ અભિનેત્રી અપર્ણા સેન ઈડી સામે પૂછપરછ માટે હાજર. પડદા પર સિંઘમની ગર્જના, પહેલા વીકેન્ડમાં 80 કરોડની કમાણી. યુપીમાં 7મા ધોરણની વિદ્યાર્થીની પર શાળામાં લહેરાતા ત્રિરંગાની બિલકુલ નીચે જ સામૂહિક બળાત્કાર. રાંચીમાં મોદીની 21મી યાત્રાએ આઈએમ અને સિમીના સ્લીપર સેલના કટ્ટરપંથીઓ હુમલો કરી શકે તેવી ઇન્ટેલિજન્સની શંકા. RSSના વડાનું ફરી વિવાદાસ્પદ નિવેદન, હિન્દુત્વમાં અનેક ધર્મોને પચાવી પાડવાની ક્ષમતા. ભારતીય હેકરો દ્વારા પાકિસ્તાની રેલવેની સાઇટ હેક કરાઈ. દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.